હું સાઈન કરી આપીશ, પણ મારી એક ડિમાન્ડ છે. બે પાર્કિંગ મળવી જોઈએ ને. સાઈન તો હું ત્યારે જ કરીશ જ્યારે તમે મને યોગા રૂમ આપશો. હા હા. પ્લે સ્ટેશન 5 અને મારો રૂમ તો સૌથી બેસ્ટ હોવો જોઈએ. કેમ છો દોસ્તો? ગુજરાતના ચાર્મિંગ સુપરસ્ટાર રોનક કામદારની આવનારી ફિલ્મ બિલ્ડર બોયઝનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. આ ફિલ્મના ટીઝર પરથી આપણને ખ્યાલ આવેલો કે કઈ રીતે બે મિત્રો બિલ્ડર બનવાના સપના જુએ છે. ટ્રેલરમાં ખ્યાલ આવે છે કે તેઓ આ સપના પૂરા કરવા કેવા સ્ટેપ લેવાના છે. ગુજરાતના મેટ્રો શહેરમાં હાલ રીડેવલપમેન્ટ સ્કીમો ખૂબ ચાલી રહી છે. જૂની બિલ્ડિંગો તોડી તેની જગ્યાએ નવી બિલ્ડિંગ ઊભી કરવામાં બિલ્ડર અને સોસાયટીના સભ્યો વચ્ચે કેવી રસાકસી થતી હોય છે તે રિયાલિટીને આ ફિલ્મમાં સારી રીતે વણી લેવામાં આવી છે. રોનક ગમે તે ભોગે બિલ્ડર બનવા માંગે છે, પરંતુ તેની પાસે પૈસા અને જગ્યાનો અભાવ હોવાથી તે એક જૂની બિલ્ડિંગના સભ્યને સમજાવી ત્યાં નવી બિલ્ડિંગ ઊભી કરવાનું પોતાનું સપનું સાકાર કરવા માંગે છે, જેમાં તેનો મિત્ર સાથે છે. આ જૂની બિલ્ડિંગની એક સભ્ય એટલે કે એશા, જેની સગાઈ થઈ ગઈ છે, તેના પ્રેમમાં રોનક પડે છે. ટૂંકમાં બિલ્ડિંગ ઊભી કરવા સાથે હિરોઈન પણ મળે તેવું તે ઈચ્છી રહ્યો છે. હિરોઈન મળશે કે નહીં તે તો ખબર નહીં, પરંતુ એક મોટો બિલ્ડર આ સ્કીમમાં રસ બતાવે છે, એટલે હવે રોનકનું સપનું પૂરું થશે કે નહીં તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ટ્રેલર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મનો વિષય એકદમ નવો છે અને પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી લાગી રહી છે. જૂની બિલ્ડિંગના જે સભ્યો બતાવ્યા છે તેમાં ઘણા જાણીતા કલાકારો જોવા મળી રહ્યા છે અને તેમનું કોમિક ટાઈમિંગ પણ સારું લાગી રહ્યું છે. ટૂંકમાં જો આ ફિલ્મની પબ્લિસિટી સારી રહી અને સાથે માઉથ પબ્લિસિટી મળશે તો ચોક્કસ ફિલ્મ સુપરહિટ સાબિત થાય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. બિલ્ડર બોયઝ 5 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. તમે હજુ આ ફિલ્મનું ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટીઝર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું અને ગુજરાતી ફિલ્મોની અવનવી માહિતી માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.